રવિવારે થરાદના જમણા રોડ ઉપર શ્રી 42 શ્રીમાળી બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાવ થરાદ દિયોદર ગોળ સાત દંપતીઓએ સપ્તપદીના ફેરા લઈ દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી। આ પ્રસંગે નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવા માટે શ્રીમાળી બ્રાહ્મણ સમાજના પૂજ્ય મહેશ ભગત, બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 42 ગામ વાવ થરાદ દિયોદર અમદાવાદ ગોળ તરફથી 8મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાઈ રહ્યો છે અને મહોત્સવની અંદર 7 દીકરીઓના અહીંયા સરસ મંગળ ફેરાની તૈયારી થઈ રહી છે। એક બાજુ જમણવાર ચાલી રહ્યો છે, એક બાજુ મંગળ ફેરાની તૈયારી થઈ રહી છે અને માનવ મહેરામણ બ્રહ્મપુરીની અંદર ગૌલોક ધામની અંદર માનવ મહેરામણ ઉમરાવ્યું છે। જગ્યા નથી, એકદમ ખચોખચ ભરેલા છે। ખૂબ ઉમળકાથી લોકો પધાર્યા છે અને દીકરીઓને આશીર્વાદ આપવા માટે તત્પર થઈ રહ્યા છે। ખૂબ ખૂબ આભાર સર્વનો અને તમામ પધારેલા મહેમાનોનું સ્વાગત છે અને માતાજી કરે અને આના પછીના ભવ્યાથી ભવ્ય પ્રસંગો અમદાવાદ યુવક મંડળ, અમદાવાદ વિભાગ દ્વારા થતા રહે એવી માતાજીને પ્રાર્થના।